નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ભાવિક અસાઇનમેન્ટના ઇંગ્લિશના સોલ્યુશનમાં આજે આપણે વિભાગ સીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આના સોલ્યુશનમાં હું તમને કોઈ પણના જવાબ એક્સપ્લેન કરવા રહીશ નહીં. હું ફટાફટ તમને ખાલી જવાબો જ કહીશ. છતાંય તમને એમાં કોઈ ડાઉટ હોય કે આનો જવાબ કેમ આ જ આવ્યો તો તમે મને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો અને ચોક્કસથી હું એનો જવાબ આપીશ જ. ચલો તો સોલ્યુશનની આપણે ફટાફટ શરૂઆત કરીએ. પહેલામાં જવાબ આવશે ડી, બીજામાં જવાબ આવશે એ અને ત્રીજામાં જવાબ આવશે સી. આગળનું જોઈએ. પહેલામાં જવાબ આવશે સી, બીજામાં જવાબ આવશે ડી અને ત્રીજામાં જવાબ આવશે એ. આગળ ત્રીજા નંબરનું. પહેલામાં જવાબ આવશે બી, બીજામાં જવાબ આવશે ડી અને ત્રીજામાં જવાબ આવશે એ. આગળનું જોઈએ. પહેલામાં જવાબ આવશે સી, બીજામાં જવાબ આવશે એ અને ત્રીજામાં જવાબ આવશે બી. આગળનું પાંચમા નંબરનું જોઈએ. પહેલામાં જવાબ આવશે બી. અહીંયા મેનર આપેલું છે, મેનર એટલે કે કેવી રીતે, તો કેરફુલી, એટલા માટે બી આવશે. બીજામાં જવાબ આવશે સી અને ત્રીજામાં જવાબ આવશે ડી. આગળના પ્રશ્નો જોઈએ. અહીંયા એક્સપ્રેસિંગ નેસેસિટી આપેલું છે એટલા માટે પહેલામાં જવાબ આવશે બી. અહીંયા હેવ ટુ આપેલું છે, હેવ ટુનો મતલબ મસ્ટ થાય. આગળનું જોઈએ. બીજામાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી, બીજામાં જવાબ આવશે એ. આગળ છે ગિવિંગ એડવાઇસ, ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન સી. ચોથામાં પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું છે, એમાં જવાબ આવશે ઓપ્શન બી. પાંચમામાં અલ્ટરનેટિવ આપેલું છે એટલે કે આઈધર ઓર વાળું આવવું જોઈએ, એટલા માટે જવાબ આવશે ઓપ્શન એ. છઠ્ઠામાં એક્સપ્રેસિંગ નંબર આપેલું છે એટલા માટે 2 ડઝન વાળો જવાબ આવશે. સાતમામાં શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ, એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. આઠમામાં અલ્ટરનેટિવ એટલે કે આઈધર ઓર વાળું આવવું જોઈએ, એટલા માટે ઓપ્શન બી. નવમામાં એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, એની અંદર જવાબ આવશે ઓપ્શન બી. દસમામાં સ્પેસિફાઈંગ ટાઈમ, એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. આગળ 13મામાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો એની અંદર જવાબ આવશે ઓપ્શન એ. આગળ 14મામાં ઇન્ક્વાયરી એઝ નેચર, એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. 15મામાં પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું છે, એની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સિન્સ વેન વાળું. આગળ 16મામાં સીકિંગ ઇન્ફોર્મેશન આપેલું છે, એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. 17મામાં શોઈંગ પર્પસ છે, એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. પછી છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, એની અંદર જવાબ આવશે ઓપ્શન બી. પછી છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, એની અંદર જવાબ આવશે ઓપ્શન એ. ત્રીજું એક્સપ્રેસિંગ ટાઈમ, એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. ચોથામાં આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, એની અંદર જવાબ આવશે ઓપ્શન બી. પાંચમામાં એક્સપ્રેસિંગ એબિલિટી, એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. છઠ્ઠામાં પણ એક્સપ્રેસિંગ પોસિબિલિટી આપેલું છે, એની અંદર જવાબ આવશે ઓપ્શન બી. સાતમામાં પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું છે, સાતમામાં જવાબ આવશે ઓપ્શન ડી. આઠમામાં ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલું છે એટલા માટે જવાબ આવશે ઓપ્શન બી. નવમામાં એક્સપ્રેસિંગ એબિલિટી, એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. દસમામાં ડિસ્ક્રાઇબિંગ પર્સન, એની અંદર જવાબ આવશે ઓપ્શન એ. 11મામાં પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું છે, એની અંદર જવાબ આવશે ઓપ્શન સી. 12મામાં એક્સપ્રેસિંગ એડવાઇસ આપેલું છે, એની અંદર જવાબ આવશે ઓપ્શન એ. 13મામાં એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી આપેલું છે, એમાં જવાબ આવશે ઓપ્શન ડી. 14મામાં ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ આપેલું છે, એમાં જવાબ આવશે ઓપ્શન બી. 15મામાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું છે, એની અંદર પણ જવાબ આવશે ઓપ્શન એ. આગળના ફકરામાં કયા કયા શબ્દો આવશે એ આપણે જોઈએ. મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઇન માય પામ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ. ચલો આગળનું જોઈએ. ધો વિજયભાઈ ઇઝ એંગ્રી, હી ડીડ નોટ અટર અ વર્ડ. હી
continued to do his work as if nothing had happened. There was no communication between him and his son. ત્રીજા નંબરમાં, according to the doctor, the victim's condition is stable and the result of the medication given to him is quite satisfactory. ચોથામાં, the woman was so angry with the king that she cursed him that he would lose his kingdom. The king was in despair. He pleaded the woman to take back her curse as he did not deserve that. ત્રીજામાં જોઈએ, last Sunday I visited a garden in the heart of the city. I was stunned when I looked at the panoramic view of nature. It was really enchanting. આગળ તમને સિમિલર મિનિંગ આપેલા છે. સૌથી પહેલું છે શોર્ટ, એની અંદર જવાબ આવશે કાઇન્ડ. બીજું છે એક્સપ્લોર, એની અંદર જવાબ આવશે સર્ચ. પછી છે પ્રિડિક્શન, એની અંદર જવાબ આવશે ફોરકાસ્ટ. ચોથું છે સ્પોટ, એની અંદર જવાબ આવશે માર્ક. પાંચમું છે પ્રીજુડાઇઝ, એની અંદર જવાબ આવશે બાયાસ. આગળ છઠ્ઠા નંબરનું જોઈએ. છઠ્ઠામાં છે પ્રોબેબલ એટલે કે પોસિબલ. સાતમામાં ઇન્ટોક્સિકન્ટ, એની અંદર જવાબ આવશે આલ્કોહોલિક. આગળનું ઓબ્સ્ટેકલ છે, એની અંદર જવાબ આવશે ડિફિકલ્ટીઝ. નવમામાં છે પ્રોહિબિટ, એનો જવાબ આવશે બેન. દસમામાં છે બિટ્રે, એનો મતલબ થાય ચીટ. આગળ પ્રશ્ન નંબર 11, એની અંદર છે સ્ટ્રેસ, એનો જવાબ આવશે ટેન્શન. પણ હા, અહીંયા જવાબમાં સ્ટ્રેન પણ આવી શકે છે, બંને સમાનાર્થી શબ્દો જ છે. 12મામાં જોઈએ તો 12મામાં જનરસ, એની અંદર જવાબ આવશે લિબરલ. 13મામાં એક્સપ્લેન, એની અંદર જવાબ આવશે ડિસ્ક્રાઇબ, બંનેનો મતલબ થાય વર્ણન કરવું. અને ટીચનો મતલબ થાય શીખવવું, એ આવશે નહીં. આગળ 14મામાં આપેલું છે અલ્ટરનેટિવ, તો એમાં જવાબ આવશે સબસ્ટિટ્યૂટ. અને છેલ્લું ડિવોર, એની અંદર જવાબ આવશે ઈટ. તો અહીંયા આપણું સેક્શન સીનું સોલ્યુશન કમ્પ્લીટ થયું. આગળના વિડીયોમાં આપણે જલ્દીથી સેક્શન ડી પણ ચાલુ કરીશું.